શેના વડે મિથેન બનાવી શકાય છે? તો પહેલી પ્રક્રિયા આપણને આપેલી છે વુડ્સ પ્રક્રિયા. વુડ્સ પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવે છે. ધારો કે CH3Br પ્લસ એની પ્રક્રિયા સોડિયમ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં કરવામાં આવે છે. તો આપણને અહીંયા 2 મોલ લેવા પડે છે, કારણ કે અહીંયા ફિટિંગ થાય છે. અને આમાં નિયમ એવો છે વુડ્સ પ્રક્રિયામાં કે જેટલા કાર્બન પરમાણુ એ પ્રક્રિયકની અંદર હાજર હોય છે એના કરતાં ડબલ સંખ્યામાં આપણને નિપજની અંદર જોવા મળે છે. તો અહીંયા 1 કાર્બન પરમાણુવાળી પ્રક્રિયક છે, તો અહીંયા નિપજ આપણને 2 કાર્બન પરમાણુ ધરાવતી મળશે. તો એટલા માટે પહેલી પ્રક્રિયા છે એના દ્વારા મિથેન બનાવી શકાતો નથી. બીજી પ્રક્રિયા છે હાઇડ્રોજિનેશન. તો હાઇડ્રોજિનેશન પ્રક્રિયામાં તો દ્વિબંધ હોવો જરૂરી છે, તો જ આપણે એની અંદર હાઇડ્રોજનનું ઉમેરણ કરી શકીએ. અને દ્વિબંધ માટે જરૂરી છે ઓછામાં ઓછા 2 કાર્બન પરમાણુ. તો 2 કાર્બન પરમાણુ જો આપણે પ્રક્રિયક તરીકે લઈએ તો નિપજ પણ આપણને 2 કાર્બન પરમાણુવાળી એટલે કે ઇથેન મળશે, પણ મિથેન બનાવી શકાશે નહીં. તો ત્રીજી પ્રક્રિયા આપેલી છે ડીકાર્બોક્સિલેશન. તો ડીકાર્બોક્સિલેશન ચેક કરી લઈએ. ઓછામાં ઓછા 1 કાર્બન પરમાણુથી આપણે પ્રક્રિયકની શરૂઆત કરીએ તો CH3COO પ્લસ એની પ્રક્રિયા NaOH સાથે કરવામાં આવે છે CaOની હાજરીમાં. તો અહીંયા Na2CO3 આવી રીતે દૂર થશે. Na2CO3 અને CH3 અને એક હાઇડ્રોજન એટલે CH4 મિથેન અહીંયા આપણને મળી શકે છે. તો ઓપ્શન સી છે એ આપણા માટે સાચો છે. અને ડી વિકલ્પ પણ ચેક કરી લઈએ. ડીહાઇડ્રોહેલોજિનેશન. હવે ડીહાઇડ્રોહેલોજિનેશન એટલે કે પ્રક્રિયકમાંથી હાઇડ્રોજન પણ દૂર થાય છે અને એક હેલોજન પણ દૂર થાય છે. કે એક્ઝામ્પલ લઈએ કે CH3CH2Cl આ પ્રકારનું આપણે એક્ઝામ્પલ લઈએ. તો આનું હવે ડીહાઇડ્રોહેલોજિનેશન કરીએ તો આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થશે અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે અને નિપજ આપણને દ્વિબંધવાળી જોવા મળશે. અને એમાં પણ દ્વિબંધ માટે ઓછામાં ઓછા 2 કાર્બનની જરૂર પડે છે. તેથી મિથેન નિપજ એ ડી વિકલ્પમાંથી પણ મળશે નહીં. એટલે આપણો સાચો જવાબ છે સી, ડીકાર્બોક્સિલેશન.